સમગ્ર ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો, હેડ કોન્સ્ટેબલ ભાઈ બહેનો, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈ રેન્કના ઓફિસરો માટે આ વિડીયો બનાવી રહ્યો છું. આપણા ગુજરાત 5 વર્ષમાં જે પ્રમાણે ડ્રગ્સનો કારોબાર ગુજરાતની ધરતીએ જોયો છે એ લગભગ 2018-19 પૂર્વે હતો નહીં અથવા તો નહીમત માત્રામાં હતો. ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની સંડોવણી વિના હું નથી માનતો રાજ્ય સત્તાના, રાજ્ય સરકારના શેલ્ટર વિના એમની મીઠી રહેમ નજર ન હોય તો આટલો મોટો ડ્રગ્સનો કારોબાર એ ગુજરાતમાં થાય એવું નથી માનતો. આ દેશમાં મોટા મંત્રીઓ, મોટા નેતાઓ, મોટા કોર્પોરેટ કંપનીના માલિક, બિઝનેસ હાઉસીસના માણસોને કંઈ થતું નથી. એ મોટાભાગે આઈએસ આઈપીએસ ઓફિસરોને પણ કંઈ થતું નથી. ભોગ લેવાતો હોય છે કોન્સ્ટેબલનો, હેડ કોન્સ્ટેબલનો, એએસઆઈનો, પીએસઆઈનો અને પીઆઈનો. આ અધિકારીઓનો કોઈ હાથ પકડતું નથી. સૌને વિનંતી કરું છું કે કોન્ફિડન્શિયલી ગુપ્ત રહે. ગુજરાત ખાસ કરીને ડ્રગ્સ જ્યાં પણ મળતું હોય એની તમામ માહિતી મારા સુધી પહોંચાડો.